ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ. મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે GSSB તરફથી એનો વિડીયો અવેલેબલ છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો. ડીવાયએસઓ મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્ત્વપૂર્ણ લેવાયો છે નિર્ણય. જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે. GSSB તરફથી ગ્રુપ બી CCE માટેની જે ભરતી હતી તેની સવારમાં મહત્ત્વપૂર્ણ અપડેટ છે. આ ઉપરાંત GSSB તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વર્ષની સૌથી અને જે નવી ભરતી આવી છે એ 24 જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ. તો 24 જુલાઈએ આ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી હતી, તેનો વિડીયો બનાવ્યો છે. મારા હિસાબે જરૂરથી એકવાર ચેક કરી લેજો. વિદ્યા સહાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે. ખાસ કરીને વિનંતી કરું છું કે વિડીયો જોવાનું ભૂલતા નહીં. દોસ્તો વાત કરીશું આગળ GPSC ભરતીઓની વિવિધ પરીક્ષાની તારીખો તેમજ અગત્યની સૂચનાઓ માટે. સ્ક્રીન પર GPSCની ઓફિશિયલ નોટિફિકેશનનો પરિપત્ર અવેલેબલ છે. આ પરિપત્ર પ્રમાણે આયોગ દ્વારા લેવાતી વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3 સંવર્ગની વિવિધ મહત્ત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભરતી સંદર્ભે પરીક્ષાની તારીખો અંગે અગત્યની સૂચના. હવે વિવિધ સંવર્ગની ભરતીઓ વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3ની જે ભરતીઓ છે તેમની પરીક્ષાની તારીખો બાબત શું અગત્યની સૂચના છે તેની તરફ આગળ વધીએ દોસ્તો. તો આયોગ પ્રયત્નશીલ છે. આયોગ દ્વારા મુલકી સેવા વર્ગ 1, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, 2, મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2, હિસાબી અધિકારી વર્ગ 1, 2, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી ઓફિસર નાયબ મામલતદાર વર્ગ 3 માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની લેવામાં આવે છે તથા તેના મૂલ્યાંકનમાં સારો એવો સમય જતો હોય છે. આ ઉપરાંત મૂલ્યાંકનની પ્રક્રિયા ગુણવત્તાસભર રીતે કરવામાં આવે તે માટે યોગ્ય તજજ્ઞોની આવશ્યકતા રહે જેની સંખ્યા મર્યાદિત છે. જેથી જો ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી હોય તો મુખ્ય પરીક્ષાઓ એ રીતે ગોઠવવામાં આવે જેથી એક પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ થાય ત્યારબાદ બીજી પરીક્ષા લેવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાનું સમયપત્રક નીચે મુજબ ગોઠવવામાં આવે છે ઉમેદવારોની જાણ માટે. સૌથી પહેલી ભરતી છે ગુજરાત મુલકી સેવા વર્ગ 1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, 2. પરીક્ષાની વાત કરીએ પ્રિલિમ એક્ઝામ તો 20 એપ્રિલ 2025 છે. મુખ્ય પરીક્ષાની તારીખ 20, 21, 27, 28 સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે. આગળ વધીશું બીજી ભરતી મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2. આ પરીક્ષાની પ્રિલિમ્સ તારીખ 6 જૂન 2025 છે. મુખ્ય પરીક્ષા 10 થી 17 ડિસેમ્બર રોજ લેવાશે 2025 દરમિયાન. ત્રીજી ભરતી છે હિસાબી અધિકારી વર્ગ 1, 2. 6 જૂનના રોજ પરીક્ષા યોજાનાર દોસ્તો પ્રિલિમ્સ એક્ઝામ જેની મુખ્ય પરીક્ષા 10 થી 17 ડિસેમ્બર મુજબ રહેશે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 21 ડિસેમ્બર 2025ના રોજ આ પ્રિલિમ્સ એક્ઝામ ભરતીની લેવાનાર છે જેની મુખ્ય પરીક્ષા 2026 1 થી 10 જૂન રહેશે. આગળ વધીએ નાયબ સેક્શન ઓફિસર નાયબ મામલતદાર વર્ગ 3 જેની પરીક્ષા 7 સપ્ટેમ્બર પ્રિલિમ્સ એક્ઝામ રહેશે જ્યારે ફેબ્રુઆરી 2026માં વાત કરી મુખ્ય પરીક્ષાનો સમય રહેશે. 5 ભરતીઓ છે એમાં તરફ આગળ વધીશું. વધુમાં મોટાભાગના ઉમેદવારો એક કરતાં વધુ પરીક્ષામાં આપતા હોય જેથી તેઓની વિવિધ પરીક્ષાઓ એકસાથે ના થઈ જાય તે બાબત પણ આ સમયપત્રક બનાવતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે. સારી ગુણવત્તાના તજજ્ઞો મળી તે માટે પણ આયોગ પ્રયત્નશીલ છે. આ માટે તજજ્ઞો મળીનું પોર્ટલ પણ વિકસાવવામાં આવી રહેલ છે. દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. આવી અવનવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જોઈન કરજો. ફરીથી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ.